હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। આગામી 5 દિવસ માટે અંબાલાલ પટેલની આ મોટી આગાહી સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતને હજુ પણ ધમરોળશે મેઘરાજા। હજુ 5 દિવસ દ્વારકા, પોરબંદરમાં મેઘ તાંડવની આગાહી। દ્વારકા, પોરબંદરમાં 8 થી 9 ઇંચ વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। તો ખંભાળિયા ભાગમાં પણ 8 ઇંચ વરસાદની શક્યતા। ભાવનગરના ભાગોમાં 7 ઇંચ વરસાદનું અનુમાન। આ સાથે જામનગર જિલ્લામાં પણ 5 ઇંચ વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અંબાલાલ કાકા, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં। આપે જે આગાહી કરી છે તે સંદર્ભે રાજ્યના કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડી શકે? બંગાળના ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બન્યું છે, જે ડિપ્રેશન બનીને તેનો માર્ગ ગુજરાત તરફ છે। આથી ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। ઉલ્લેખનીય છે કે જે ભાગમાં ઓછો વરસાદ હતો તેવા ભાગોમાં જોવા જઈએ તો લગભગ વિરંગામના ભાગો, પાટડી, દસાડાના ભાગો, ઉપરાંત નળ સરોવરના ભાગો, રાણપુરના ભાગો, બરવાડાના ભાગો, બોટાદના ભાગો, લખતરના ભાગો, લીંબડીના ભાગો, આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં 6 થી 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। અને ત્યારબાદ અન્ય ભાગોમાં જોઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। જ્યારે પંચમહાલના ભાગોમાં 5 થી 6 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે દાહોદ વગેરે ભાગોમાં। કારણ કે આ સિસ્ટમ થોડીક મોટી છે, એટલે અન્ય ભાગોમાં જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 200 હવાના વરસાદમાં 200 થી 250 ml જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગરના ભાગોમાં પણ 6 થી 8 ઇંચ જેવો વરસાદ, જૂનાગઢના ભાગોમાં પણ ભારે વરસાદ થશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગમાં વરસાદ જ્યાં નથી ત્યાં પણ 4 થી 5 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હજુ દ્વારકા, જામનગર, પોરબંદર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ પણ અતિ ભારે વરસાદની શક્યતા છે। જી।